नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय ई लर्निंग सेशन में आपनु हार्दिक स्वागत है। तो पहला लेक्चर में आपणे जोयुं हतुं के याम भूमिति कोने कहेवाय, याम समतल कोने कहेवाय, एनी रचना कोणे करी, समक्षितिज रेखा कोने कहेवाय, शिरोलंब रेखा कोने कहेवाय, थियरी समझ्याता बरोबर है। तो आपणे आज स्टार्ट करीए स्वाध्याय 3.1 एमा बे प्रश्नों छे तमारी पासे, एक आ पहलो प्रश्न छे અને આ બીજો પ્રશ્ન છે બરોબર છે। તો પહેલો પ્રશ્ન જોઈએ, પહેલા તો રકમ વાંચે પછી વિચારીએ કે બીજી કોઈ વ્યક્તિને એટલે કે કોઈ બીજી વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેન્થનું સ્થાન કેવી રીતે વર્ણવશો। એટલે તમે જોયું હશે કે આપણે રીડિંગ કરતા હોય ટેબલ ઉપર સપોઝ टीवी में अथवा के जोयो के टेबल होय અને એની ઉપર ટેબલ લેમ્પ હોય છે વાંચવા માટે, એટલે ત્યાં પ્રકાશ પડે એટલે વ્યવસ્થિત આપણે વાંચી શકીએ બરોબર છે। તો તમારે કરવાનું શું છે કે તમારે કોઈ બીજા વ્યક્તિને એટલે કે તમારે ધારો કે તમારા મિત્રને કે તમારા ટેબલ પર તમારું જે ટેબલ છે એના ઉપર ટેબલ લેમ્પ ક્યાં આવેલો છે, એટલે કે ટેબલ પર તમારા ટેબલ પર ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવવાનું છે એટલે કે વર્ણવવાનું છે। ફરીવાર રકમ શું કહે છે બીજા કોઈ વ્યક્તિને એટલે કે તમારા સપોઝ મિત્રને તમારે શું દેખાડવાનું છે કે જે તમારું રીડિંગ માટેનું જે ટેબલ છે તમે જ્યાં રીડિંગ કરો છો એ ટેબલ ઉપર ટેબલ લેમ્પ છે, તે ટેબલ લેમ્પ છે આ જગ્યા ઉપર છે એમ તમારે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશો બરોબર કેવો પ્રશ્ન છે। તો આપણે ધારી લઈએ કે સપોઝ આ એક ટેબલ છે, एक શું છે ટેબલ માં અહીંયા ધારો કે કોઈ એક બિંદુ છે બરોબર। તો આપણે લખીએ કે અહીં ધારો કે टेबल के एक समतल तथा बिंदु के टेबल लैंप स्थान दर्शावे छे। चलो शू कहे मित्रों के आ एक टेबल है बरोबर है। तो टेबल एक समतल धारी लीधुं मैं, आ टेबल ने एक शू है समतल है बरोबर, अथवा तो समतल में आवेલું એક ટેબલ છે। એ ટેબલ માં આ જે બિંદુ દર્શાવ્યું એ બિંદુ શું છે એ ટેબલ લેમ્પ નું સ્થાન છે, એટલે કે આ ટેબલ માં આ જગ્યાએ શું છે તમારો ટેબલ લેમ્પ છે, શું છે ટેબલ લેમ્પ છે બરોબર। તો બીજો મુદ્દો લખીએ, ધારો કે આ ટેબલ લેમ્પ છે એ આ ધારથી 5 सेमी दूर है, કેટલો दूर है 5 सेमी, तथा आ धारથી ધારો કે 10 सेमी दूर है, કેટલો છે 10 सेमी જેટલો दूर છે। તો આપણે આ રીતે લખી શકીએ કે ટેબલ લેમ્પ એ ટેબલની एक धार थी એટલે કે આ પહેલી ધાર બરોબર, ત્યાંથી 10 સેમી દૂર તથા બીજી ધારથી 5 સેમી દૂર છે બરોબર। સૌથી પહેલા તો શું કર્યું મેં જોયું કે આ એક ટેબલ હતું बरोबर, एक बिंदु लीधું, बिंदु શું છે અહીંયા લેમ્પ છે તમારો ટેબલ લેમ્પ બરોબર। તો મેં ધારી લીધું કે ભાઈ ટેબલ છે એક સમતલ છે એની અંદર બિંદુ છે એ શું છે લેમ્પ છે બરોબર। હવે ઈ ટેબલ લેમ્પ છે ઈ આ ધારથી ટેબલની આ ધારથી કેટલો દૂર છે 10 સેમી, તથા બીજી ધાર છે ત્યાંથી કેટલો દૂર છે 5 સેમી જેટલો દૂર છે। તો આથી टेबल लैंप
કરી શકાય, બરોબર છે। એટલે કે આ રીતે તમે વર્ણવી શકો છો। આનો મતલબ શું છે, કોઈ બીજું સ્વરૂપે દર્શાવ્યું। દર તમે 5 એટલે શું, તો કે એક ધારથી 10 સેમી જેટલું દૂર અને બીજી ધારથી 5 સેમી જેટલું દૂર છે। ખ્યાલ આવી ગયો બધાને? કાઈ છે નહીં, દાખલામાં એકદમ સરળ છે। જોઈ લઈએ તો ફરી એકવાર કે પ્રશ્ન શું છે કે તમારે તમારા મિત્રને કહેવું છે કે તમારો ટેબલ લેમ્પ છે ઈ દર્શાવો છે, એટલે કે કઈ જગ્યાએ તેવું દર્શાવવું છે તમારે, બરોબર। તો મેં પહેલા ધારી લીધું કે આ એક ટેબલ છે, ટેબલમાં બિંદુ છે શું છે, ટેબલ લેમ્પ છે। બીજો મુદ્દો લખો કે ટેબલ લેમ્પ એ ટેબલ એક ધારથી 10 સેમી દૂર, એટલે કે આ પહેલી ધાર છે ત્યાંથી કેટલો દૂર છે 10 સેમી અને બીજી ધાર છે ત્યાંથી 5 સેમી જેટલો દૂર છે। તો આ રીતે તમે લખી શકો ભાઈ ટેબલ લેમ્પ છે એનું સ્થાન શું છે કે 10 અને 5, એટલે કે એક ધારથી 10 અને બીજી ધારથી 5 સેમી દૂર છે। ખ્યાલ આવી ગયો? તો આ તો પહેલો પ્રશ્ન। चलो प्रश्न नंबर 2 रकम जो तो आपको अड़धું બોર્ડ થયું છે। તમને થતું હશે કે તો બહુ અઘરો દાખલો લાગે, પણ એ એકદમ સરળ છે। કાઈ એટલે કાઈ જ નથી, અને રકમમાં એ લોકોએ વિસ્તરણ લાંબુ કર્યું છે, એટલે કે લાંબી રીતે દર્શાવ્યું છે, બરોબર। બાકી દાખલામાં કાઈ એટલે કાઈ છે નહીં। ચલો જોઈએ શું છે પ્રશ્ન। તો હું એક લાઈન વાંચતો જઉં છું અને આકૃતિ દોરતો જઉં છું। દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપશે, એક લીટી હું વાંચતો જઈશ અને આકૃતિ એની દોરતો જઈશ, બરોબર છે। તો સ્ટાર્ટ કરીએ આપણે કે શેરીનો નકશો, એટલે કે તમારે એક ચિત્ર દોરવાનું છે। એક શેરીનું શું દોરવાનું છે? ચિત્ર। તો એમાં શું હશે? તો કે એક શહેરના મુખ્ય બે રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ છેદે છે। રકમમાં ધ્યાન આપજો કે એક શહેરના, પહેલી લીટી વાંચું છું કે એક શહેરના મુખ્ય બે રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ છેદે છે, બરોબર છે। એટલે કે આપણે જોઈએ છે કે શહેરમાં બે રસ્તાઓ ભેગા થતા હોય તો બે રસ્તાઓ છે એ શું કરે છે? કેન્દ્ર આગળ છેદે છે। આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશા છે। એટલે હવે ખબર પડી ગઈ છે। ચલો એટલી પહેલી ત્રણ લીટી શું કહે છે કે એક શહેરમાં બે રસ્તા ભેગા થાય છે, બરોબર। અને કેવા ભેગા થાય છે? તો એક રસ્તો છે ઉત્તર દક્ષિણ, એટલે કે ઉત્તર થી આમ દક્ષિણ, અને બીજો છે પૂર્વ થી આમ પશ્ચિમ, બરોબર। તો આપણે આકૃતિ દોરીએ તો પહેલો રસ્તો ધારી લઈએ કે ઉત્તર થી દક્ષિણ દિશા અને બીજો પૂર્વ થી પશ્ચિમ। આ ઉત્તર દિશા અને આ દક્ષિણ દિશા, બરોબર છે। તથા બીજો રસ્તો શું કહે છે? પૂર્વ થી પશ્ચિમ। તો આ રીતે હશે બીજો રસ્તો। પૂર્વ દિશા અને આને કહેશું પશ્ચિમ દિશા, બરોબર છે। તો આ રીતે બે રસ્તાઓ છે અને આ શું થઈ ગયું? જે રસ્તા મળે છે શહેરનું કેન્દ્ર, બરોબર છે। ફરીવાર આપણે એકવાર રકમ વાંચી લઈને આકૃતિ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે એક શહેરના મુખ્ય બે રસ્તાઓ, એટલે કે આ પહેલો રસ્તો પૂર્વ થી પશ્ચિમ અને બીજો રસ્તો ઉત્તર થી દક્ષિણ, આ બે શું કરે છે? કેન્દ્ર આગળ છેદે છે, એટલે કે મળે છે, બરોબર। આગળ રકમ વાંચો। શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતર છે અને પરસ્પર 200 મીટર દૂર છે।
ચોથી લાઈન શું કહે છે? શહેરની બાકીની શેરીઓ. હવે કે આખા શહેરમાં કે આ બે જ રસ્તા ન હોય, બીજી શેરીઓ છે, ઘણી બધી શેરીઓ છે. ઈ શું કહે છે? આ બે રસ્તાઓને સમાંતર છે. કેવી છે? સમાંતર છે. 200 મીટર દૂર છે. એટલે કે શેરી પછી બીજી શેરી 200 મીટર જેટલી દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. દરેક દિશામાં કેટલી છે? 5 શેરીઓ છે. ફરીવાર શું લાઈન કહે છે કે શહેરની બાકીની શેરીઓ ઈ આ રસ્તાની સમાંતર છે. કેટલી શેરીઓ છે? 5 એટલે કે આ બે રસ્તાઓમાં 5 શેરીઓ પડે છે. કેટલી? 5 અને ઈ આ બે રસ્તાની કેવી છે? સમાંતર છે. તો પહેલા તો હું 5 શેરી ઉત્તરથી દક્ષિણ દિશામાં દોરતો. જોજો આઈડિયા આવશે તમને. આ પહેલી શેરી, આ બીજી શેરી, આ ત્રીજી શેરી, આ ચોથી શેરી અને આ પાંચમી શેરી. બરોબર છે? આપણે ઉપર લખી દઈએ કે શેરી 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4 અને શેરી નંબર 5. એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશામાં બીજી 5 શેરીઓ છે. 1 2 3 4 અને 5. અને બધા વચ્ચે અંતર કેટલું છે? 200 મીટરનું છે. ચલો 5 થઈ ગઈ. એવી જ રીતે પૂર્વથી પશ્ચિમને સમાંતર 5 શેરીઓ છે. ચલો જોઈ લઈએ પૂર્વથી પશ્ચિમમાં. તો કે આ પહેલી શેરી, આ બીજી શેરી, આ ત્રીજી શેરી, આ થશે ચોથી શેરી અને આ થશે પાંચમી શેરી. હું લખી દઉં છું અહીંયા કે શેરી 1, શેરી 2, શેરી પહેલી, આ બીજી શેરી થશે, આ શેરી નંબર 3, શેરી નંબર 4 અને શેરી નંબર 5. તો ચલો એક શહેરનું એક ચિત્ર તૈયાર થઈ ગયું તમારી પાસે. ખબર પડી શું કરવું? પહેલા હું કહે કે ભાઈ બે રસ્તાઓ છે મુખ્ય. તો જો આ વ્હાઇટ કલર છે ઈ બે મુખ્ય રસ્તા છે. આ ઉત્તર દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. પછી શું કહે છે તમને કે આમાં 5 શેરીઓ છે અને બે દિશાને સમાંતર. એટલે કે પૂર્વથી પશ્ચિમને સમાંતર 5. એટલે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી સમાંતર છે બધી. એવી રીતે ઉત્તરથી દક્ષિણમાં 5 સમાંતર છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. ચલો ખબર પડી ગઈ હતી? આગળ વાંચો કે તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. તો ચલો ભાઈ આદર્શ ચિત્ર થઈ ગયું. આગળ વાંચીએ. હવે તમને એક નમૂનો આપ્યો હોય. એક તો એવું છે નમૂના જેવી રીતે કે બે શેરીઓ છેદતા હોય તેના નામ આ રીતે આપી શકાય. કઈ રીતે? તો જોજો અહીંયા કે જો ખાસ જોજો કે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં, બીજી શેરી ક્યાં? ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં. તો એને જો છેદતી હોય તો તેને 2 અને 5 લખાય. શું લખાય? 2 અને 5. ખ્યાલ આવી ગયો બધાને? બીજી શેરી કઈ દિશામાં? ઉત્તર દક્ષિણ અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમમાં. તો એને 2 અને 5 લખાય. ફરીવાર એકવાર કે જો રેખાઓ છે, શેરીઓ છે, છેદે છે તો કે બીજા નંબરની શેરી કઈ દિશામાં? ઉત્તર દક્ષિણ દિશામાં. અને પાંચમા નંબરની શેરી ક્યાં? પૂર્વ પશ્ચિમ દિશામાં. ક્યાંક મળતી હોય તો તેને 2 અને 5 કહીશું. શેરી શું કહીશું? 2 અને 5. તો જોઈએ આપણે દર્શાવીએ જાવ એટલે વધારે આઈડિયા આવે.
કે ઉત્તર દક્ષિણમાં બીજી શેરી. તો ચલો આ ઉત્તર થી દક્ષિણ છે એમાં કેટલાની શેરી? બીજી. એટલે આ બીજી શેરી થઈ. આ જો મારી આંગળી ધ્યાન રાખજો, બીજી શેરી. અને પૂર્વથી પશ્ચિમમાં પાંચમી. તો પૂર્વથી પશ્ચિમ એટલે આગી, તો એમાં પાંચમી એટલે આ. તો ચલો આપણે ભેગી ક્યાં થાય છે જો તો આયા થઈ. તો આને કહેશું આપણે 2 અને 5. શું કહેશું? 2 અને 5. સમજ પડી? ફરીવાર એકવાર કે બીજી શેરી છે ઉત્તર દક્ષિણમાં. તો ઉત્તર થી દક્ષિણ છે એમાં બીજા નંબરની શેરી ના પકડીને રસ્તો આગળ બાકી. અને 5મા નંબરની શેરી પૂર્વ પશ્ચિમ એટલે પૂર્વ પશ્ચિમ એટલે આગી. તો એમાં 5મા નંબરની એટલે આ શેરી. તો ચલો બે રસ્તા ભેગા ક્યાં થાય છે જુઓ તો આટલે જ થાય. તો એને કહેશું આપણે 2 અને 5. આ તમને એક નમૂનો આપ્યો છે. તો એના પરથી તમને બે પ્રશ્નો પૂછ્યા છે. સાવ સરળ છે કે કેટલી, પહેલો પ્રશ્ન, કેટલી શેરીઓનું નામાભિધાન એટલે કે નામકરણ એટલે કે નામ આપવું. તો કે કેટલી શેરીનું નામ 4 અને 3 થઈ શકે છે? 4 અને 3 એટલે શું? તો કે પહેલું છે 4 અને બીજું છે 3. તો 4 એ શું લેવાનું? ઉત્તરથી દક્ષિણ નંબરની, ઉત્તરથી દક્ષિણની ચોથા નંબરની શેરી. તો કઈ થશે આ? અને પાછળ છે 3 એટલે પૂર્વથી પશ્ચિમની ત્રીજી શેરી એટલે આ. તો ચલો ઉત્તરથી દક્ષિણની ચોથી અને પૂર્વથી પશ્ચિમની ત્રીજી. તો આ બે ભેગા ક્યાં થાય છે? આટલે થાય. તો આને કહેશું આપણે 4 અને 3. ખ્યાલ આવી ગયો બધાને? ફરીવાર એકવાર કે કેટલી છેદતી શેરીઓ, એટલે આ બધી શેરીઓ છેદે છે બીજા મળે છે. તો કે આ કેમ નામ આપ્યું 2 અને 5? એમ તમે કેટલાનું નામ 4 અને 3 આપી શકો? તો 4 એટલે પહેલા કઈ લેવાની? ઉત્તરથી દક્ષિણ. અને 3 એટલે પૂર્વથી પશ્ચિમની શેરી. તો ચોથા નંબરની શેરી કઈ? ઉત્તરથી દક્ષિણ એટલે આ. અને પાછળ 3 છે. 3 એટલે પૂર્વથી પશ્ચિમની શેરી. ભેગી ક્યાં થાય? અહીંયા થાય. તો આવી કેટલી બિંદુ મળે તમને? એક જ બિંદુ મળે. આના સિવાય એટલે બીજું બિંદુ મળતું નથી. ચોથી શેરી આમ ને ત્રીજી શેરી આમ. આયા ભેગી થાય એટલે કે 4 અને 3 કહેવાય. તો આવા કેટલા મળ્યા તમને? તો કે કેટલી છેદતી શેરીઓ મળે? તો કે એક જ શેરી મળે. કેટલી મળે? એક જ શેરી. બરોબર? તો અહીંયા જવાબમાં લખી શકીએ આપણે એરો કરીને 1. બરોબર? 1 નું જ આપણે નામ 4 અને 3 થઈ શકે. ખ્યાલ આવી ગયો બધાને? આગળ બીજો પ્રશ્ન, કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 થઈ શકે? હવે કીધું છે 4 3 નહીં, 3 અને 4 ઊંધું. તો પહેલું 3 અને બીજું 4 કીધું છે. તો પહેલું 3 એટલે શું? તો કે ઉત્તર દક્ષિણ દિશા. તો કે ઉત્તર દક્ષિણ દિશામાં ત્રીજી શેરી એટલે આ થઈ. ત્રીજી શેરી એટલે આ. અને 4 એટલે કે પૂર્વ પશ્ચિમની બીજા નંબરની એટલે પૂર્વ પશ્ચિમ. તો એ ચોથી. તો આ ચોથી શેરી પૂર્વ પશ્ચિમની આમ આડી. તો આ બે ભેગી ક્યાં થાય છે જો તો આટલે ખાતર અહીંયા. તો એને કહેશું આપણે 3 અને 4. ખ્યાલ આવી ગયો? તો શેરી નંબર 3 ઉત્તર દક્ષિણ અને શેરી નંબર 4 પૂર્વ પશ્ચિમ. આ ભેગા થયા તો એ કહેશું 3 4. તો એવું કેટલું નામકરણ કરી શકો? તો એક જ જગ્યાએ કરી શકો છો. તો એનો જવાબ એ મિત્રો આવશે 1 જ આવશે. શું આવશે? 1 જ. ક્લિયર? તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.1 શું થાય છે? પૂર્ણ થાય છે. પ્રશ્નમાં તમને પડી કે ના પડી બધાને? ફરીવાર એકવાર ચલો રિપીટ કરી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે કે ભાઈ એક શહેર છે, એક શું છે શહેર, એમાં બે રસ્તાઓ છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ. આ રસ્તાઓને 5 સમાંતર રેખાઓ છે. તો ઉત્તરથી દક્ષિણમાં 5 શેરીઓ અને આ બીજી 5 શેરીઓ પૂર્વથી પશ્ચિમને સમાંતર છે. હવે તમને એક હિન્ટ આપી છે કે બીજી શેરી ઉત્તરથી દક્ષિણ એટલે કે ઊભી અને પૂર્વથી પશ્ચિમમાં 5મી શેરી. તો એને 2 5 લખાય. તો એવી રીતે 4 3 અને 3 4 કઈ રીતે લખી શકાય? એવી કેટલી તમને રેખાઓ મળે? તો કેટલા બિંદુ મળે એવા તમને? તો કે ચોથી શેરી એટલે ઉત્તર દક્ષિણ, ત્રીજી શેરી એટલે પૂર્વ પશ્ચિમ. આ ભેગા થાય બે તો કે એક જ બિંદુ મળે. એવી જ રીતે 3 અને 4 તો કે ઉત્તર દક્ષિણમાં ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમમાં ચોથી શેરી. તો બે ભેગા ક્યાં છે? એટલે 3 4. તો ત્યાં એક જ નામ તમે આપી શકો છો. તો અહીંયા આપણું 3.1 શું થાય છે? પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં જોશું આપણે સ્વાધ્યાય 3.2. થેન્ક યુ.